નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આઉટસોર્સ ભરતીમાંથી હવે કાયમી ભરતી કરવા બાબત સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ ઇજનેરી શાખામાં પણ કાયમી ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. સૌથી મોટી 170 કાયમી ક્લાર્કની ભરતી થશે. આરોગ્ય ઇજનેરી શાખામાં પણ કાયમી ભરતી કરવામાં આવશે. આઉટસોર્સની જગ્યાએ હવે મનપા સ્ટાફ મુદ્દે આત્મનિર્ભર તરફ જવા જઈ રહ્યું છે. વિગતવાર જોઈએ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં ખૂબ ઝડપથી ક્લાર્ક સર્વરની 170 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી થશે. હાલમાં ઉમેદવારોની ભરતી માટે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની 63 તથા મદદનીશ સિવિલ ઇજનેરની 16 સહિતની જગ્યાઓ પર ખૂબ ઝડપથી નિમણૂકો આપવાનું શરૂ થશે. એટલે કે કોર્પોરેશન અત્યારે આઉટસોર્સ કર્મચારીઓ પર નિર્ભર છે, તેના બદલે ધીરે ધીરે કાયમી સ્ટાફની નિમણૂકો થવાની શરૂ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનનું જે મંજૂર થયેલું મહેકમનું માળખું છે તેમાં હાલમાં મોટાભાગનો સ્ટાફ આઉટસોર્સ છે. કોર્પોરેશનની રચનાને 15 વર્ષ થવા આવશે ત્યારે છેક હવે ક્લાર્ક સહિતની જગ્યાઓ પર કાયમી ભરતી થશે. ગાંધીનગર કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો છે, તે સાથે જવાબદારી પણ વધી છે, પરંતુ સામે કર્મચારીઓ પર્યાપ્ત જોવા મળી રહ્યા નથી. તો મનપામાં વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી થકી કાયમી ભરતીથી ભરવામાં આવશે અને વર્ગ 3 ની જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીએનએફસી થકી ભરાનાર છે. વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાલમાં કાર્યરત છે. આરોગ્ય પ્રશાસન અને ટેકનિકલ કામગીરીમાં કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં વિવિધ કેડરની જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં મદદનીશ સિવિલ ઇજનેરની 16, ફાર્માસિસ્ટ અને મેડિકલ ઓફિસરની 6 જગ્યાઓનું પરિણામ પ્રસિદ્ધ થઈ ગયું છે. મેરિટ આધારે પસંદગી પામેલા ઉમેદવારોની જાતિ ખરાઈ અને નિમણૂક પત્ર આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના 3 સહવર્ગોમાં લેબ ટેકનિશિયનની 6, મેલ હેલ્થ વર્કરની 30 અને ફિમેલ હેલ્થ વર્કરની 27 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. તે સિવાય ક્લાર્ક સહવર્ગ માટે કુલ 170 ઉમેદવારોની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થવા સાથે ઝડપથી નિમણૂક આપવાનું શરૂ કરાશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.